આકાશવાણી સમાચાર સંજના બોડા વાંચે છે. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાના ત્રીજા તબક્કાનો આવતીકાલે દેશના 60 જિલ્લામાં આરંભ કરાશે. વિશ્વના સૌથી મોટા કોરોના રસીકરણનો પરમ દિવસે શનિવારથી દેશમાં પ્રારંભ થશે. સરકારે ચાલુ મોસમમાં લઘુત્તમ ટેકાના ભાવે કરેલી 1,03,000 કરોડ રૂપિયાથી વધુની ખેત પેદાશોની ખરીદીથી 73 લાખથી વધુ ખેડૂતોને લાભ થયો છે. આજે દેશભરમાં મકર સંક્રાંતિ, પોંગલ, બિહુ અને ઉત્તરાયણનું પર્વ પરંપરાગત શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિત અનેક મહાનુભાવોએ દેશના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે. આ વર્ષની ગણતંત્ર દિવસની પરેડના સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના 321 બાળકો અને 80 લોક કલાકારો ભાગ લેશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાના ત્રીજા તબક્કાનો આવતીકાલે દેશના 600 જિલ્લામાં આરંભ કરાશે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી આ યોજનાના ત્રીજા તબક્કામાં આધુનિક યુગના અને કોવિડને લગતા કૌશલ્યો પર ખાસ ધ્યાન અપાશે. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત 2020-21ના વર્ષમાં લગભગ 949 કરોડ રૂપિયાના ખર્ચે દેશના 8 લાખ યુવાનોને તાલીમ આપવાનો લક્ષ્યાંક છે. દેશભરના 729 પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ કેન્દ્રો યોજના સાથે જોડાયેલા હોય તેવા તાલીમ કેન્દ્રો અને 200 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં આ તાલીમ અપાશે. ભારતમાં વિશ્વના સૌથી મોટા કોરોના રસીકરણની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિમાનો દ્વારા કોવિડ રસીને દેશભરના વિવિધ હવાઈ મથક સુધી પહોંચાડવામાં આવી રહી છે. ત્યાંથી આ રસી જેને શહેરો અને નગરોમાં મોકલવામાં આવી રહી છે. દેશમાં કોરોના રસીકરણ અભિયાન શનિવારથી શરૂ થઈ રહ્યું છે. અસમથી ગોવા અને જમ્મુ કાશ્મીરથી કેરળ સુધી રસીને વ્યવસ્થિત તથા સુરક્ષિત રીતે દેશના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ખરીદી કરાયેલી કોવિશિલ્ડ રસીના 1,10,00,000 ડોઝનો 75% ભાગ છેલ્લા 2 દિવસમાં દેશના વિવિધ 60 વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યા છે. હૈદરાબાદની ભારત બાયોટેક કંપનીની કોવેક્સિનના 2,40,000 ડોઝને પ્રથમ તબક્કામાં 12 શહેરોમાં પહોંચાડવામાં આવ્યા છે. દેશમાં કોવિડ રસીના વિતરણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કર્ણાટકના બેલગાવીમાં 1,47,000 કોવિડ રસીને ડોઝ પહોંચાડવામાં આવ્યો છે. જ્યારે ઓડિશામાં કોવિશિલ્ડ રસીનું પ્રથમ તબક્કામાં જિલ્લાવાર વિતરણ કરવામાં આવી રહ્યું છે. ભારત બાયોટેકની કોવેક્સિન ભુવનેશ્વરમાં આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવશે. શનિવારે શરૂ થનારા રસીકરણમાં અભિયાન માટે 160 કેન્દ્રોમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઓડિશામાં દેશમાં ઉત્પાદિત કોવિશિલ્ડ રસીના 4,08,000 ડોઝ અને કોવેક્સિનના 20,000 ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે. છત્તીસગઢમાં ગઈકાલે કોવિડ રસીનો પહેલો જથ્થો પહોંચ્યો. અમારા સંવાદદાતાના જણાવ્યા મુજબ દરેક જિલ્લામાં વેક્સિન પહોંચાડવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીને કોવિશિલ્ડ રસીના 17,500 ડોઝ આપવામાં આવ્યા છે. ચીનમાં એક માલવાહક જહાજમાં ફસાયેલા 23 ભારતીય ખલાસીઓ આજે સ્વદેશ પાછા ફરશે. વહાણવટા અને જળમાર્ગ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સશક્ત નેતૃત્વમાં જ આ ખલાસીઓનું પાછા ફરવું શક્ય બન્યું છે. ગત વર્ષની 13મી જૂનથી આ ભારતીય ખલાસીઓ માલવાહક જહાજ MV જગઆનંદમાં ફસાયેલો હતો. માલ ઉતારવાની પરવાનગી ન મળવાને કારણે તેઓને ચીનના દરિયામાં જ લંગર નાખવું પડ્યું હતું. આ નાવિકોને પાછા ફરવા માટે ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગ કંપનીના માનવીય અભિગમની શ્રી માંડવિયાએ પ્રશંસા કરતા કહ્યું કે કંપની સંકટના સમયે ખલાસીઓની સાથે રહી હતી. સરકારે જણાવ્યું છે કે ચાલુ ખરીદ સિઝનમાં લઘુત્તમ ટેકાના ભાવે કરાયેલી ખરીદીથી 73 લાખથી વધુ ખેડૂતોને લાભ થયો છે અને સરકારે ખેડૂતોને 1,03,000 કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરી છે. કૃષિ મંત્રાલયે જણાવ્યું છે કે સરકાર હાલની MSP યોજના મુજબ ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે પાકની ખરીદી કરી રહી છે.
આ સિઝનમાં 545 લાખ ટનથી વધારે ડાંગરની ખરીદી કરવામાં આવી છે, જે ગત વર્ષે આ જ સમયગાળામાં કરાયેલા ખરીદીથી લગભગ 431 લાખ ટન 26.48% વધુ છે. સરકારે મુખ્ય એજન્સીઓ દ્વારા 2,89,000 ટનથી વધુ મગ, અડદ, મગફળી અને સોયાબીનની ખરીદી કરી છે, જેમાંથી 54,000થી વધુ ખેડૂતોને લાભ થયો છે. ગુજરાત સહિત પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, ઉત્તરાખંડ, ચંદીગઢ, કેરળ, જમ્મુ કાશ્મીર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, આસામ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં ખરીદી પ્રક્રિયા ચાલુ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. દેશના કેટલાક ભાગોમાં આજે મકર સંક્રાંતિનું પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યું છે. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે સૂર્યને બધા ગ્રહોનો રાજા માનવામાં આવે છે અને આજે સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરશે. આ ઉત્સવ ધાન્ય, સુખાકારી અને સમૃદ્ધિ માટે ધરતી માતાનો આભાર માનવા માટે પણ ઉજવાય છે. ગુજરાતમાં મકર સંક્રાંતિ ઉત્તરાયણ તરીકે ઓળખાય છે અને તેનું મુખ્ય આકર્ષણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ છે. આંધ્રપ્રદેશમાં ભોગી, સંક્રાંતિ, કન્મા અને મુકન્નુમા નામે 4 દિવસીય તહેવાર ઉજવવામાં આવે છે. તમિલનાડુમાં ભોગીના દિવસે આવતીકાલે પોંગલ ઉત્સવને આવકારવા માટે બિનજરૂરી સામગ્રીનો નિકાલ કરવામાં આવશે. ગુજરાતમાં મકર સંક્રાંતિ પતંગ ઉડાડવાના તહેવાર તરીકે ઉજવાય છે. કોવિડ-19 સંબંધિત પ્રતિબંધો અને બર્ડ ફ્લૂના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં તહેવારનો ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે. અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે ગુજરાત સરકારે જાહેર સ્થળોએ અને જૂથોમાં પતંગ ઉડાડવા પર શ્રેણીબદ્ધ પ્રતિબંધો જાહેર કર્યા છે. લોકોને તેમના નજીકના પરિવારના સભ્યો સાથે ઘરે રહી તહેવારની મજા માણવા કહેવામાં આવ્યું છે. તેમજ તહેવાર દરમિયાન કોવિડ-19 સંબંધિત સાવચેતી રાખવા પણ જણાવાયું છે. બીજી બાજુ રાજ્ય સરકારે પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓને બચાવવા કરુણા અભિયાન શરૂ કર્યું છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓને અને કરુણા અભિયાનના સ્વયંસેવકોને કેટલાક જિલ્લાઓમાં બર્ડ ફ્લૂથી અસરગ્રસ્ત પક્ષીઓની સારવારમાં મહત્તમ કાળજી રાખવાનું કહેવામાં આવ્યું છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધી 50,000થી વધુ પક્ષીઓનો અને પ્રાણીઓનો કરુણા અભિયાનમાં બચાવવામાં આવ્યા છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે આ વર્ષે ગણતંત્ર દિવસ પરેડના સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના 321 બાળકો અને 80 લોક કલાકારો ભાગ લેશે. દિલ્હીની 4 શાળાના વિદ્યાર્થીઓ અને પૂર્વ ક્ષેત્રીય સાંસ્કૃતિક કેન્દ્ર કોલકાતાના લોક કલાકારો અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે. દિલ્હીના માઉન્ટ આબુ પબ્લિક સ્કૂલ અને વિદ્યા ભારતી સ્કૂલના વિદ્યાર્થીઓ આત્મનિર્ભર ભારત સમર્થ ભારત કા દ્રષ્ટિકોણ આ વિષય પર તેમજ દિલ્હીની ગવર્મેન્ટ ગર્લ્સ સિનિયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થીનીઓ હમ ફિટ તો ઇન્ડિયા ફિટ વિષય પર પ્રસ્તુતિ કરશે. કોલકાતાના 80 લોક કલાકારો ઓડિશાના કાલાહાંડીનું બજાસલ લોકનૃત્ય રજૂ કરશે. કોવિડ-19 પ્રતિબંધોને કારણે આ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેનાર બાળકો અને લોક કલાકારોની સંખ્યા ઘટાડી દેવાઈ છે. આ વર્ષે માત્ર 400 લોકો જ કાર્યક્રમમાં ભાગ લેશે, ત્યારે ગયા વર્ષે 600થી વધુ બાળકો અને લોક કલાકારો ગણતંત્ર દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા. પશ્ચિમ બંગાળમાં ગંગાસાગરમાં સંક્રાંતિ સ્નાન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્ર થયા છે. દરમિયાન 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સંક્રાંતિ સ્નાન કર્યું હોવાના સમાચાર છે. જોકે આ સંખ્યા ગત વર્ષની સરખામણીએ ઓછી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાના 3જા તબક્કાનો આવતીકાલે દેશના 600 જિલ્લામાં આરંભ કરાશે અને આ વર્ષની ગણતંત્ર દિવસની પરેડના સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના 321 બાળકો અને 80 લોક કલાકારો ભાગ લેશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.